કુંવારા હોય ને કોઈનો કે ઘરે બેહવા આવજો, પરણી જાય ને કે બે માણા આવજો. તો પેલા હું માણા નહોતા. અમુક પૈસાવાળા અમારી આગળ પ્રોગ્રામની અંદર બેઠા હોય, ખૂબ રૂપિયા હોય, એ એવી રીતે દાંત કાઢે જાણે હપ્તે હપ્તે કાઢતો હોય. પણ ખોલ, મોઢું ખોલ, મોઢું ખોલ. નહીં ચોખ્ઠું બહાર બી આવે, ખોલ મોઢું. નહીં, પૈસા. અને ત્રીજો જોક્સ કીધો, જેમ દારૂ પીવાવાળો માણસ એક પેક નાખે, બે પેક નાખે, ત્રીજા પેકે પછી આપણે એમ પૂછી ચડ્યો? ના ના, આપણને ન ચડે. હકીકત ના ના, વાણીને કાંઈ ફરક પડે? બિચારાનો ડૂમો બહાર આવ્યો. આમ જોક્સ, આમ દાંત બહાર કાઢે પણ નીકળે નહીં. પછી ઓલી ઘરવાળીને આમ ઠો માર્યો. આપણે અત્યારે તો માહોલ એવો છે, આપણે કોક આમ આપણે દાંત કાઢી તો આપણને ઉભો રહે શું છે. પણ હવે દાંત કાઢ્યા એમાં તારું શું જાય? પણ કાંઈ કારણ વગર દાંત કાઢવાના, તો કારણ ગોતવાનું. ડ્રીમ હતું મર્સિડીઝ લઈ એવા, સીટ ઉપર બેઠો ભેગો નક્કી કરે, ભલે આ વખતે મર્સિડીઝ લીધી પણ હવે રોલ્સ રોય લેવાની. પણ અત્યારે મર્સિડીઝની મજા મરી જા, તું આની મજા લે, રોલ્સ રોય લાવજે પછી. પણ અત્યારે મર્સિડીઝ છે બેસ. 10 વર્ષ પહેલાં મેં કાર્યક્રમોની શરૂઆત કરી, ત્યારે હું હાસ્ય કલાકાર હતો. ત્યારે મારા લગ્ન ન થયા, ત્યારે હું બધાને હસાવતો. પછી મારા લગ્ન થયા, પછી ઓટોમેટિક હું લોક સાહિત્યકાર થઈ ગયો. રિયલમાં હું તમને કહું છું. અને આજે 10 વર્ષના લગ્ન જીવન કાપ્યા પછી હું મોટિવેશન સ્પીકર થઈ ગયો. જા હું ક્યારનો વાત કરું છું, મારા ધર્મપત્ની છે, એના કારણે હું અહીંયા બોલી શકું છું ને એના કારણે તમે બધા આનંદ કરો છો. એકવાર ઊભા થઈ જાઓ, તાળીઓથી વધાવો અમને. પગે મને ઘરે લઈ જઈને લાગજો, અહીંયા જાહેરમાં ન લાગે. કોઈને સાથે ગમતું નથી, કોઈની પૈસાનું કોમ્પિટિશન અને દેખાદેખી. પરિવારનું કોમ્બિનેશન છે એ ઘટે છે, એકબીજા પરિવાર જ દૂર થાય. પારિવારિક મૂલ્યોમાં અધપતન તરફ. અચ્છા, કુટુંબ વ્યવસ્થા બદલાઈ રહી છે. એકવાર અઠવાડિયામાં હું 2 દિવસ ઇન્ટરનેટનો ઉપવાસ કરીશ. કે જે બહુ ખરાબ જીવનશૈલી ચાલે છે, કે જે આપણે પહેલાં જીવતા એવી અત્યારે જીવતા નથી કોઈ. હવે બધા આ હકીકત જબરજસ્ત છે. વરાછા એટલે કીધું એટલે પૂરું થઈ ગયું. એમાં પહેલા જે 50 વર્ષમાં બદલાવ થતા ને અત્યારે 5 વર્ષની અંદરથી થતા 1 દિવસમાં થાય છે. અત્યાર સુધી ઉમેદવાર વેચાતા, આજે એનો ઠેકેદાર વેચાઈ ગયો. અત્યારે કોઈ નાયત વિશે ન બોલાય, જ્ઞાતિ વિશે ન બોલાય, ગામ વિશે ન બોલાય, સિટી વિશે ન બોલાય. કોઈના તો અમારે કરવું શું હોય? કોઈ પણ વ્યક્તિને પૂછો તો એમ કે સંતોષ હોય તો સુખ મળે, તો પ્રોગ્રેસ કેમ કરવાની? કારણ કે એની ઉપર લાખો લોકો વર્ક કરે છે કે તમને કઈ વસ્તુ ગમે એ જ વસ્તુ બતાવે, એ જ વસ્તુ તમે જુઓ. રિટર્ન ફ્રેન્ડ જેટલા પણ વિશ્વયુદ્ધ થયા આ 2 વસ્તુના આધારે. તમે ઘરની બહાર નીકળી શકો છો અને ઘરની બહાર નીકળી અને હસતા ખેલતા સ્માઇલથી રહી શકો છો ને, તો એનું એકમાત્ર કારણ છે કે તમારા ઘેરે એક સરસ મજાની પત્ની હશે, બેન હશે કે માં હશે, તો જ તમે દાંત કાઢતા કાઢતા બહાર રહી શકો. બાકી શક્તિ વગર તમારી અને મારી ઓકાત નથી. આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જેટલા હોશિયાર હતા ને એ બધા મુંબઈ અને સુરતમાં છે. જેટલા પણ વિશ્વયુદ્ધ થયા એનું મૂળ કારણ સિંગલ આ કે તમે ઈચ્છો અને તમારી બાજુમાં ઈશ્વર આવીને ઊભો રહી જાય. એ લાયકાત હોય, પણ એક વસ્તુની ખામી આપણામાં હશે તો ઈશ્વર પણ મદદ નહીં કરે. ત્યારે ભગવાન કૃષ્ણે જે વાત કરી હતી, આ કાર્યક્રમનો સાર, પ્રાણ અને શરૂઆતની વાત છે. જો આ વાત બેઠી તો જ આગળનો કાર્યક્રમ બેસે, બાકી ન બેસે. તોપ કે બંદૂક અહીંથી આમ નિશાનો લઉં તો અહીંયા 1 ઇંચ નિશાનો ફરે ને તો ત્યાં 20 ફૂટ ફરી ગયો હોય. ટૂંકમાં અહીંયા થોડીક ભૂલ થાય એટલે આગળ કિલોમીટર સુધી ભૂલ દેખાય. તમે વિચાર કરો, એ માણસ હતો, એની પાસે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાની હિંમત નહોતી. જેને પ્રેમ કરે છે દિલથી, એની પાસે હિંમત નહોતી એને કહી શકે હું તને પ્રેમ કરું છું. તમે વિચાર કરો, એ વ્યક્તિના કારણે કરોડો યહૂદીઓએ મોતનું કારણ બન્યું. ગેસની ભઠ્ઠીમાં લાખો લોકોને સળગાવી નાખ્યા. હિટલરે કેટલો ક્રૂર વ્યક્તિ હશે વિશ્વની અંદર. સૂર્યનું અસ્તિત્વ જ ત્યાં સાબિત થાય છે એને બીજાને પ્રકાશ આપવો, બીજા માટે ધબકવું. એવી રીતના મનુષ્ય જાતિ તરીકે મને તમને માણસ બનાવ્યા, એ એટલે બનાવ્યા છે કે આપણું હૃદય બીજા માટે ધબકી શકે. અને જો ધબકી શકે એ જ પ્રમાણ છે કે આપણે માણસ છે, અને જો ન ધબકી શકે તો જનાવરમાં આવીએ છીએ. તમે વિચાર કરો, એક માં જેને ખબર ન પડે, નાની નાની છોકરીઓ હોય 22 વર્ષની 25 વર્ષની, એણે કોઈ દિવસ ટ્યુશન નથી લીધું કે મારે મારા બાળકને કઈ રીતે સ્તનપાન કરાવવું, કઈ રીતે ઘોડિયામાં હુરાવવો, કઈ રીતે એને હલડું ગવરાવવું. એણે ક્યાંય ટ્યુશન નથી લીધું, છતાં પણ દિલથી બિનશરતી એનું હૃદય એના બાળક માટે ધબકે છે. તમે વિચાર કરો.
આ જગતની અંદર કંઈક શીખવે ને એને બાપ કહેવાય. આ જગતની અંદર શીખતા શીખવાડી દે ને એનું નામ માં કહેવાય. એનું નામ સ્ત્રી છે. ચણો છે ભાઈ, સ્થાન ફરે ને એટલે એનું નામ ને વેલ્યુ ફરી જાય. આપણે ગમે એવા ટેલેન્ટેડ હોય, કોની આજુબાજુમાં થઈએ ને ત્યાંથી આપણું સ્થાન ને વેલ્યુ નક્કી થાય છે. એટલે ગમે એવા પાવરફુલ હોય, નબળો માણસ ન જોઈ જીવનમાં. અરે ભૂખે મરી જવું પડે, મંજૂર છે ભલા માણસ, નબળો માણસ. કારણ કે આપણા ખોપરાની અંદર ક્યારે સર્કિટ ફિટ કરીને નીકળી જાય ખબર નહીં પડે. ઓડિટોરિયમની અંદર પ્રોગ્રામ હતો. પ્રોગ્રામની અંદર એક જણો સેમિનાર લેતો હતો ને પાછળ એક જણો ઊભો બોલતો હતો કે કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે, કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે. મને આ દેશની અંદર 2 લોકોએ જે માફી માંગી ને, જેનાથી ભૂલ થઈ ગઈ, 2 લોકોએ જે માફી માંગી એને માફી માંગી કહેવાય ઓરિજિનલ. જે મને બહુ ગમી છે, તમે જોઈ લે. આપણે કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ સોરી, તો સામેવાળો સુખી થઈ શકે, પણ સોરી જે કેવું પડ્યું, જે કારણથી સોરી કેવું પડ્યું, એ કારણ નાબૂદ નહીં થાય ત્યાં સુધી તમે સુખી નહીં થઈ. વાત જ એ છે. તમારું મન ને ભાવ ગમે એટલો ચોખ્ખો હોય, વાણીને વર્તન જ્યારે ખરાબ હોય છે ને, ત્યારે એના દ્વારા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા હોય ને, સામેવાળાના દિલને ચીરી નાખે છે. એ સોરી કહેવાથી નથી બુરાતા. બહારની પ્રોગ્રેસ છેલ્લા 1000-1500 વર્ષથી થઈ છે, આપણને સુખી નથી કરી શકી. તો આ બહારની પ્રોગ્રેસની અંદર પણ જોડાવવું અને જીવનને મસ્ત પણ બનાવવું, એ વિષયનું નામ કર્તવ્ય પથ. સુરતની જનતાને આમ તો પારસભાઈ પાંધીની ઓળખાણની જરૂર નહીં. જીવનની ફિલોસોફી સાવ સાદી ને સરળ ભાષામાં અઢળક વાર સુરતની જનતાને સમજાવીને ગળે ઉતારી દીધી હશે. કંપની કે ટ્રસ્ટના કાર્યક્રમો હોય કે શૈક્ષણિક શિબિરો હોય કે પછી લોક ડાયરો અથવા તો ભગવદ્ ગીતાની ગાથા હોય, આ દરેક કાર્યક્રમ પારસભાઈની હાજરી વગર અધૂરો રહે એવું લાગે. પારસભાઈની ઓળખાણમાં વધારે કંઈ કહેવાના બદલે એમના વિશે 2 પંક્તિઓ કહેવાનું હું પસંદ કરીશ. આપની વચ્ચેથી પારસભાઈ પાંધી પધારી રહ્યા છે, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. પોતાની જગ્યા પર ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે આપણે શ્રી પારસભાઈ પાંધીને વધાવી લઈશું. જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ એવા શ્રી પારસભાઈ પાંધીને આ મંચ ઉપર ખૂબ ખૂબ વેલકમ. મોટો પ્રેમી છે તું, બધાને પ્રેમ કરે છે. થેન્ક્સ વાલા વાલા વાલા, થેન્ક્સ વાલા વાલા રે વાલા 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 વાલા, થેન્ક્સ વાલા. એક ના અનેક કરી દઈને આપે બધાને દાણા, નથી લેતો કદી એ નાણા. એકબીજામાં ભેદ કરે છે જગના બધા માણા, ને પૂજે અહીં પાણા. આખું બ્રહ્માંડ તારા ઈશારે ડોલે, તારી કલાની કોઈ ન આવે તોલે. આ કાયામાં નથી ક્યાંય સાંધા, નટ નથી ને બોટ નથી ને નથી ખીલા ખીલી. વાલા વાલા, થેન્ક્સ વાલા. એક જબરજસ્ત માહોલ યુવા શક્તિ ગ્રુપે ઊભો કર્યો છે, અને આ એનર્જી, આ આનંદ, આ ઉત્સાહ એમનેમ નથી થતો. આની પાછળ અથાગ પ્રયત્ન થતા હોય છે. એકવાર જોરદાર તાળીઓથી યુવા શક્તિ ગ્રુપને વધાવીએ. કારણ કે આ ગ્રુપ એટલું જબરજસ્ત છે, આ ગ્રુપની પારદર્શકતા એટલી છે. કારણ કે મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ ગ્રુપની અંદર જેટલા દાતાઓ ડોનેશન આપે છે, સાહેબ એની નોટ બદલતી નથી, સીધી સેવામાં જાય છે. આટલી પારદર્શકતા તમને ક્યાં જોવા મળે? આ ટીમનો એવો પ્રયાસ હોય છે કે નોટ પણ ન બદલે. આ સહકાર આપ્યો છે. અહીંયાની ડાયમંડ ક્યાં બેઠા છે? આ રજનીભાઈ જો મોર બેઠા છે. આમના સ્પોન્સર છે એવું નથી, પણ દરેક જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય ત્યાં એમની પહેલ હોય કે આ કાર્યક્રમોની અંદર હું ક્યાં સહભાગી થાવ. એટલે ખૂબ સરસ મજાના સપોર્ટર પણ જબરજસ્ત છે. હવે આપણે ચર્ચા કરવાની છે. માઇક આપજો તો બેસી જાઓ. જગ્યા મળે, જગ્યા નથી. બોલો.
આખો ઓડિટોરિયમ ફૂલ છે, આયોજકોને બેસવાની જગ્યા નથી. તમે કેટલો સહકાર આપ્યો છે, તમે વિચાર કરો. છેલ્લે સુધી મારે જવાનું છે એટલે લાગે નહીં કે અમે છેલ્લે બેઠા છે. આજે મારે તમારા વચ્ચે ચર્ચા કરવાની છે કે દુનિયા એક જબરજસ્ત રીતે ચેન્જ થઈ રહી છે. દુનિયા એક એવી દિશામાં જઈ રહી છે કે આજે આપણે વિચાર કરવાની જરૂર છે, ઊભા રહેવાની જરૂર છે અને થોડુંક મંથન કરવાની જરૂર છે. અને શું કામ ચર્ચા કરવાની? મને અહીંયાથી બેઠેલા કોઈ લોકો કહેશે કે કઈ રીતે સમાજ ચેન્જ થઈ રહ્યો છે. કોઈ છે આમાં કોઈ કે દુનિયા અત્યારે કંઈક જમાનો અલગ રીતે ચેન્જ થઈ રહ્યો છે? કોઈ છે મને કહેશે? જો હું પાછળ તમારા માટે આવ્યો. આ બેનને આપો, ખાલી જય શ્રી કૃષ્ણ કહેવાનું. દુનિયા કંઈક ચેન્જ થઈ રહી છે, નવી રીતે બદલાવ થઈ રહ્યા છે. એવી રીતે બદલાવ થઈ રહ્યા છે કે પહેલાના જમાનામાં એક આનંદ હતો, મોજ હતી, કાંઈ નહોતું છતાં પણ એન્જોયમેન્ટ હતું, મસ્તી હતી. આજે બધું છે છતાં પણ કંઈક ઘટે છે એવું લાગે. તો કઈ રીતે જાય છે? કોઈને સાથે ગમતું નથી. કોઈની? પૈસાનું કોમ્પિટિશન અને દેખાદેખી. શું કહો છો? દેખાદેખી, હા. બધાનું દેખવું, પૈસાનું કોમ્પિટિશન. આની પાસે છે, મારી પાસે નથી. કે દેખાદેખી, બરાબર. શૈક્ષણિક બાબતથી લઈને ટેકનોલોજી સુધી બધે ફેરાવેલો છે. એક્ઝામ્પલ તરીકે શૈક્ષણિક બાબતમાં પહેલાં જે ઋષિમુનિઓ જે બાળકોને ત્યાં જ રહીને ભણાવતા, આશ્રમ વ્યવસ્થા હતી, તો બાળકોમાં જે સંસ્કાર રહેવા જોઈએ, બાળકોમાં જે આદર રહેવો જોઈએ, સત્કાર રહેવો જોઈએ, એ બધું રહેતું, જે અત્યારની શિક્ષણ વ્યવસ્થામાં મહદઅંશે ઘટ્યું છે. અને જો મેઇન પોઈન્ટ Okay. હોય, શિક્ષણ વ્યવસ્થા ચેન્જ થઈ રહી છે. જે પરિવારનું કોમ્બિનેશન છે એ ઘટે છે. એકબીજા પરિવાર જ દૂર થાય છે. બીજું કોઈ? ફટાફટ. કે પરિવારની અંદર બોન્ડિંગ ઘટે, કહેવાનો મતલબ એ છે. પારિવારિક મૂલ્યોમાં અધપતન તરફ અચ્છા, જઈ રહ્યું છે. કુટુંબ વ્યવસ્થા બદલાઈ રહી છે, ભાઈનું કહેવાનું. ઓકે, કુટુંબ વ્યવસ્થા પહેલા જેવી નથી. બીજું છે કોઈ? કહેશે નવા બદલાવ અને ઝડપથી બદલાવ કે છેલ્લા 50 વર્ષની અંદર બદલાવ નથી થયા, એટલા બદલાવ છેલ્લા 5 વર્ષની અંદર થયા છે, એવા બદલાવની વાત કરો. વ્યસન અને મોબાઈલ બે વસ્તુ લોકોનો માઇન્ડ હેંગ કરી નાખે છે. તમે નેટ વાપરો છો? હા, વાપરું છું. હવે તમે આ પ્રશ્ન કર્યો, તમે મને પ્રોમિસ આપો, આપણે બીજાનું છોડી ગયો, દુનિયાનું. એકવાર અઠવાડિયામાં મને પ્રોમિસ આપો ને તમારી જાતને આપો, એકવાર અઠવાડિયામાં હું 2 દિવસ ઇન્ટરનેટનો ઉપવાસ કરીશ. ઓકે, એમને જરૂર. પ્રોમિસ આપો. જરૂર. ધન્યવાદ છે, કારણ કે તમે સવાલ કર્યો, તમને ચિંતા છે. તમે નીતિનભાઈ? ઓકે, આમને આપજો. સર અત્યારે લોકો જીવનશૈલી બરોબર ચાલતી નથી, કે જે બહુ ખરાબ જીવનશૈલી ચાલે છે, કે જે આપણે પહેલાં જીવતા એવી અત્યારે જીવતા નથી કોઈ. પહેલા જે જીવન જીવતા એ એનાથી કંઈક અલગ છે. હવે હું તમને એક પ્રશ્ન કરું, આને આપણે રોકી શકીશું? નહીં, આપણે ચેન્જ થવું પડશે તો રોકી શકીએ. આપણે ચેન્જ થવાનું કે બહારની પરિસ્થિતિ? આપણે ચેન્જ આ પ્રોગ્રેસને આપણે નથી રોકી શકવાના. જે છેલ્લા 500, 700, 1000 વર્ષની અંદર બદલાવ થયા એને આપણે નથી રોકી શકવાના. તો શું કરશું આપણે? હવે બધા આ હકીકત જબરજસ્ત છે. વરાછા એટલે કીધું એટલે પૂરું થઈ ગયું. એમાં એક ચાલુ થાય એટલે કાંઈ ઘટે નહીં. સાહેબ, પહેલા જે 50 વર્ષમાં બદલાવ થતા નહીં, અત્યારે 5 વર્ષની અંદરથી થતા એક દિવસમાં થાય છે. રોજનો ન્યૂઝનો એટલો મારો રહેશે, માણસને શું કરવું નહીં અત્યારે સમજાતું નથી. ગોટે ચડી ગયો માણસ. ઓકે, માણસ ગોટે ચડી ગયો છે, ભાઈનું કહેવું. રાઈટ, તમે બોલ્યા, બરાબર છે. બીજું તમારું? ટેકનોલોજીમાં આપણે ચોક્કસ આગળ વધી રહ્યા છીએ, પરંતુ કૌટુંબિક અને સમાજ જીવનના મૂળભૂત સિદ્ધાંતો આપણે પાછળ જતા રહીએ છીએ. ઓલ ઓવર જોઈએ તો વાત આવે છે પરિવારની વાત આવે છે, બધાની મોઢે એકને એક વાત આવે છે. આજથી 10 વર્ષ પહેલા ફિઝિકલ રમતો બધી હતી, હવે બધી વિડીયો કોલ. વેરી ગુડ. પહેલા આપણે શરીરને પરિશ્રમ કરતા એવી રમત ગમત હતી અને એન્જોયમેન્ટ હતા. હવે બધું માનસિક થઈ ગયું. રાઈટ? ઓકે, સરસ. પાછા હું તમને પૂછતો જાઉં, તમારો કહેવાનો ભાવ આ જ છે ને? એમ આજે આધુનિક યુગ છે, એમાં આધુનિક યુગમાં બધા જ જે ગરીબ લોકો અથવા તો નીચી આવકવાળા લોકોની જે બધાની સેવા અને જે આગળ લઈ જવાની જે પદ્ધતિ અને જે તમને કહું ને કે મદદ કરવાની ભાવના ઓછી થાય છે. ઓકે, શોર્ટ એન્ડ સ્વીટ. માણસને કામ આવતો બંધ થઈ ગયો છે. પહેલા એ વસ્તુ હતી, ટૂંકમાં ઇન શોર્ટ માણસાઈ હતી, હવે ઓછી થાય છે.
સોશિયલ મીડિયા વધી ગયું છે અને સોશિયલિઝમ ઓછું થઈ ગયું છે. હવે આ બધી વસ્તુ તમે જે કહો છો આને આપણે રોકી તો શકવાનું નથી, તો શું કરવું જોઈએ એમ? રાવણ આને આપો. આ કળયુગ છે હા અને કળાનો યુગ છે. આજનો જ દાખલો આપણે જોઈએ હા તો અત્યાર સુધી ઉમેદવાર વેચાતા, આજે એનો ઠેકેદાર વેચાઈ ગયો. એટલે મુખ્ય એક નેતા સારો હોય એટલે આપણે ગણવાનું કે ઓકે ઓકે, બાકી તો આમાં મારે બોલવામાં કંટ્રોલ કરવો પડે. અત્યારે કોઈ નાત વિશે ન બોલાય, જ્ઞાતિ વિશે ન બોલાય, ગામ વિશે ન બોલાય, સિટી વિશે ન બોલાય, કોઈના તો અમારે કરવું શું હોય? જી પહેલાં છે ને ભાઈચારો હતો. ભાઈચારો મીન્સ કે સહનશીલતા હતી કે ભાઈ ભાઈનું કંઈ નબળું હતું તો સપોર્ટ કરતા એકબીજા. હવે અત્યારે એ નથી રહ્યું. અત્યારે ભાઈ રિહાયો તો ભાઈ ભલે ખૂણામાં બેઠો, આપણે આપણું કામ કરો. એ થોડોક ડિફરન્સ છે પહેલાંના. આના માટે આ જો 2-4 પ્રશ્નો તમારા હતા એમાં હું એક વસ્તુ ઇન્વોલ્વ કરી શકું. વ્યક્તિગત આપણે ફેરફાર નહીં કરી શકીએ કે કોઈ માણસને ચેન્જ કરવો હોય તો આપણે નહીં કરી શકીએ, પણ એટલી વિનંતી કરું છું અહીંયા ઊભો કે સુરતની અંદર નહીં, ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર આ યુવા શક્તિ ગ્રુપને તો ખરા જ સમજો. આપણે વ્યક્તિગત સપોર્ટ કરવા નથી જઈ શકતા. આજે હું અહીં આવીને ઊભો છું, શું કરું છું ભાઈ? ઘરે ઘરે જઈને હું સપોર્ટ ન કરવા જઈ શકું, પણ એટલું તો આપણે કરી શકાય કે જે વ્યક્તિ આટલું સરસ અને પારદર્શક કામ કરતા હોય એના પડખે જઈને આપણે ઊભું રહેવું. આપણે પછી મારે બોલવાનું હોય તો હું બોલવા ઊભો રહું, તમારે બેસવાનું હોય તો બેસવાનું. આ રીતે આપણે સપોર્ટ કરી શકાય. વ્યક્તિગત આપણે ચેન્જ ન થઈ શકે તો આપણે એટલી વિનંતી. અત્યારના બાળકો એડવાન્સમાં ચાલે છે અને પેલા વડીલો કહેતા એમ યંગસ્ટરો કરતા, હવે યંગસ્ટરો કે એમ વડીલોને કરવું. અત્યારે વડીલોય થોડાક એડવાન્સ થઈ ગયા છે, નકરા બાળકોનો વાક નથી, સમજ્યા? એટલે બાળકો ડિજિટલ છે, મા બાપ કરતાં તો વધારે બાળકો છે. તમારી વાત સાચી છે. આ બેનને આપો. ઊભું થઈ જવાનું દાદા આમાં તો. પહેલાંના યુગમાં સંસ્કાર સંસ્કૃતિને સમજણ હતી, આ યુગમાં સંસ્કાર સંસ્કૃતિને સમજણ ઘટે છે. એના માટેના લગ્ન જીવનમાં તિરાડો પડે છે, પરિવારમાં તિરાડો પડે છે. હવે જો લગ્ન જીવન નવા થયા હોય એવું હાથ ઊંચા કરો એટલે આનો સોલ્વ કરી નાખી પ્રશ્ન. યુવા શક્તિ પરિવાર અહીંયા બેઠો છે, એમના બધા બહેનો પણ અહીંયા છે. નવા લગ્ન થયા હોય એવું કેટલું છે? એટલે સમાજમાં લગ્ન થતા બંધ થઈ ગયા, ઓછા થઈ ગયા. એક જ વ્યક્તિ આ 5000 લોકોમાં કાંઈ વાંધો નહીં. હવે એક છે તો એકના માટે કંઈ કહેવું નથી, પર્સનલી તમને કહી દઈ, જાહેરમાં ખોટું. ખૂબ સરસ મજાના પ્રશ્નો છે. ટેકનોલોજી વધી રહી છે, કહેવાનો બધાનો મતલબ એ છે કે આજે પહેલાં જે સંસ્કારો હતા બરાબર છે એ આજે નથી. તો હવે શું કરવાનું? સમાજે આટલી બધી પ્રોગ્રેસ કરી છે તો સમાજની પ્રોગ્રેસને કોઈ રોકીને ઇન્ટેલિજન્ટ માણસો અહીંયા થઈ ગયા, મહાત્માઓ થઈ ગયા, સાધુ સંતો થઈ ગયા, અને કોઈ બ્રેક નથી મારી શકી, અને કોઈ બ્રેક નથી કરી શકી. હરેક વ્યક્તિને ચિંતા છે. મોટી ઉંમરના વડીલ થઈ ગયા હોય તો એમને ચિંતા છે કે મારે ઘરે દીકરો છે તેમની વહુ આવે તો સંસ્કારી આવે, દીકરી હોય તો મારે જેની ઘરે મોકલવાની છે દીકરો સંસ્કારી. ભાગીદાર જોઈન્ટ કરો તો તમને એમ લાગે નીતિવાળો. હરેક વ્યક્તિની એવી ચિંતા છે, ખામે મળે ને એ જોરદાર મળવું જોઈએ. સમાજ એટલો બધો પ્રોગ્રેસ કરે છે તો આટલી બધી ઉપાધિ વધે કેમ? પ્રશ્ન એ થાય કઈ રીતે વધે? અને જો આમનામ વધતી રહેશે તો આપણે ક્યાં? અને આ કરવું જોઈએ એ શું કામ કરવું જોઈએ? ચાલો, આપણે 5000 લોકો અહીંયા બેઠા છે અને મને ચર્ચા કરવા માટે બોલાવ્યો. શું કામ કરવું જોઈએ? આની ચર્ચા શું કામ કરવી જોઈએ? આ વિષય કેમ છે એના 2 દાખલા આપીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. કહેવાનો મતલબ એ છે કે 92ની સાલની અંદર અહીંયા હીરાની અંદર ડાયમંડમાં લોકો આવ્યા, આવીને એટલી બધી પ્રોગ્રેસ કરી કે ટોપ થઈ ગયા. સુરતની અંદર નામ થઈ ગયું એમનું. અમુક લોકો 2000ની સાલમાં આવ્યા અને 2022 ચાલે છે તો એ 92માં આવ્યા એની કરતાં પણ ટોપ છે, આગળ છે. ઓલાને બ્રેક કરી નાખી ગાડી એમની. અમુક લોકો એવા છે જે 2010માં આવ્યા. ભારતની અંદર અમુક કંપની એવી છે, જેટલી કંપની તમે જોઈ લ્યો, બોટ છે કંપની, ભારત પે છે, આ પેટીએમ છે, તમે જુઓ આ બધા પછી આવ્યા. હવે એ જે બીટ કરી ગયા એ આગળ વધી ગયા, બરાબર? એ કેટલા જબરજસ્ત આગળ વધી ગયા જે 20-20 વર્ષથી બિઝનેસ કરે. તો આ લોકોએ શું કર્યું? આ ચર્ચાનો વિષય છે. અને નહીં કરી તો શું થાય એનો પણ વિષય છે. શું કામ કરવું જોઈએ? કારણ કે 1992ની અંદર આવ્યા
પૈસાથી આગળ વધ્યો, પણ એનો સંતોષ જ્યાં થયો ત્યાં એનો પરિશ્રમ અટકી ગયો. તો સંતોષ જીવનની અંદર ન લાવવો, કારણ કે હવે કોઈ પણ વ્યક્તિને પૂછો તો એમ કે સંતોષ હોય તો સુખ મળે, તો પ્રોગ્રેસ કેમ કરવાની? દેશના વડાપ્રધાનને સંતોષ આવી જાય, પ્રોગ્રેસ દેશની કેમ થાય? સંતોષ સાથે પરિશ્રમ જે માણસ કરે છે, બરાબર, એ બેલેન્સ છે. એ બેલેન્સને આજે સમજવાની છે કે તમે સમજો કે 2000ની સાલની અંદર આમાં કોઈ કમાતું હોય એવું કોઈ વ્યક્તિ છે? કમાતું હોય એવું તમે હતા? ઓકે, તમારે મિડલ ક્લાસ નહીં ને, તમે તો 2000 તો તમે મને જવાબ આપશો નહીં, ત્યારે એમ કે મને ખ્યાલ નથી. મિડલ ક્લાસ વ્યક્તિ એટલે 2000ની સાલમાં તમે મિડલ ક્લાસ હતા, તો 22 વર્ષમાં તમે ઘણી બધી પ્રોગ્રેસ કરી કહેવાય, બરાબર. 5000 રૂપિયામાં ઘર ચાલતું, એનાથી ઓછામાં પણ 5000 એવરેજ ચાલે ને. હવે મારી સાથે 20 વર્ષ બેક જાજો, 1980માં એક મીંડું કાઢી નાખો 5000માંથી, 500 રૂપિયામાં ઘર ચાલતું. 1980 વાળા કોઈ બેઠા હોય તો કે 500 રૂપિયામાં ઘર ચાલે, વ્યવસ્થિત ચાલતું. 1960ની અંદર 50 રૂપિયામાં ઘર ચાલતું. કોઈ બેઠા હોય 60 વાળા, હજી એનાથી આપણે 20 વર્ષ થોડુંક પાછળ જાય, 1940ની અંદર 5 રૂપિયામાં ઘર ચાલતું. હવે એ તો મોડલ કદાચ હોય કે ન હોય, પણ આપણે પાછળ આપણે રિવેસ મારી તો 1940થી લઈ અને 2000ની સાલ સુધી, 2000ની સાલમાં 5000 ઘર ચાલતું. 2020ની સાલની અંદર એક મીંડું પ્લસ કરો 5000માં, 50,000 થયા. આપણે એ જર્નીમાંથી ગુજરી ગયા, નીકળી ગયા. તો 50,000 રૂપિયાનું ઘર ચાલે. 80 વર્ષનો રેશિયો બ્રેક નથી થયો દોસ્તો. આપણે એમ કે મોંઘવારી વધે છે, આ સરકાર આવી, ઓલી સરકાર આવી, પણ 70 વર્ષ પહેલા બીજી સરકાર હતી અને સરકાર આ દેશમાં નહોતી, આ દેશ આઝાદ નહોતો, ત્યારે પણ આ રેશિયો કાયમ હતો. હવે 2040ની અંદર તમારા ખોપરાની અંદર, મારા ખોપરાની અંદર વાત ફિટ નથી બેતી કે 5 લાખ રૂપિયા ઘર ચલાવવા માટે જોશે. ખાલી ખાવાના થશે 5 લાખ રૂપિયા ખાલી ઘર ચલાવવાના. પણ હવે જો હે 80 વર્ષનો રેશિયો છૂટ્યો નથી, તો જોશે. અહીંયા મિસ્ટેક માણસ કરે છે, દિવસે દિવસે પ્રોગ્રેસ કરે છે પણ વધતું કાંઈ નથી. પરિવારની અંદર કંઈ વધતું નથી. એને એમ છે કે હું પ્રોગ્રેસ કરું છું, પણ એને પૂર્વનો અભ્યાસ કર્યો નથી, માટે એ ઊભો રહીને સંશોધન નથી કરતો કે આવનારા 20 વર્ષ પછી પોઝિશન તો મારી આની આ જ છે. તો ખાલી માણસ વિચાર કરી જાય, એ વિચાર ઉપર ખાલી ઊભો રહી જાય, તો હું એટલી ખાતરી આપું કે 2040ની અંદર એ માણસ પાસે થોડી ઘણી બચત તો થાય, જો એના ઉપર કામ કરે તો. આના માટે શું કરવાનું? આ 2 વસ્તુના ખાલી એક્ઝામ્પલ આપ્યા, આપણો વિષય નથી, આ એક્ઝામ્પલ આપ્યા. આપણે કોઈ પણ વસ્તુને પોલીસ સ્ટેશનની અંદર કેસ થયો હોય ને, તો ગુનેગાર છે ને એને એ તપાસ કરે કે આણે કેટલા ગુના કર્યા. એ ગુનાને મૂકીને એ તપાસ કરે કે આ કેટલો જૂનો ગુનેગાર છે, ક્યાં ક્યાં કર્યા, શું શું કર્યું. તો આપણે આ દુનિયાની શરૂઆત જ્યાંથી થઈ હતી ત્યાંથી આપણે થોડીક ચર્ચા કરવાની છે. આપણે જોઈએ, આપણો વિષય આપણે સ્ટાર્ટ કરીએ. એવું નથી મને મનમાં આવે નહીં બોલવા માંડું, નહીં, તમારા કામની એક વાત, આની પાછળનો જોરદાર અમે અભ્યાસ કર્યો હોય, અમારી ટીમે અભ્યાસ કર્યો હોય, બરાબર. આપ શાંતિથી જોજો, તમને ખૂબ મજા આવશે. કર્તવ્ય પથ, દુનિયાની અંદર જે ચર્ચા કરી કે દુનિયામાં કંઈક બદલાઈ રહ્યું છે, નવા ફેરફારો થઈ રહ્યા છે, એટલા બધા ફેરફારો થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ AI આપણે આવી ગયો. આપણે ધાર્યા નહોતા પાણીપુરી વાળો પેટીએમ રાખશે, પણ રાખે છે, બરાબર. આપણે આવું વિચાર્યું નહોતું. આપણે એવું નહોતું વિચાર્યું 20 વર્ષ પહેલા કે આપણી બૈરી કે આપણી માં એક્ટિવા ચલાવશે, નહોતું વિચાર્યું, ચલાવે છે. સમજો, દુનિયા કંઈક બદલાઈ રહી છે, અને એ ફેરફારની અંદર જો આ જ રીતે ફેરફાર થવાના હોય, જેને આપણે ક્યારેય રોકી નથી શકવાના, બરાબર, પણ જો આની અંદર કઈ રીતે જીવવું, બરાબર, એ આપણે કેળવી શકીએ, એની ચર્ચા કરો. અને જબરજસ્ત બદલાઈ રહી છે. કઈ રીતે? કે જો ભવિષ્યનો વિચાર કરવાનો, કે જે 1992ની અંદર આવ્યા, બરાબર, એણે ઇન ફ્યુચરનો વિચાર ન કર્યો કે 50 વર્ષ પછી શું થાય. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર હું આવ્યો તો 50 વર્ષ પછી સુરતની અંદર આ કંપનીનું સ્થાન કયું, શોર્ટ ટેમ્પર મગજ. એણે 20 વર્ષ સુધીનું વિચાર્યું, 20 વર્ષમાં એણે પ્રોગ્રેસ કરી નાખી. શા માટે ભવિષ્યનો વિચાર કરવો જોઈએ અને આ શું કામ જરૂર છે? કારણ કે આપણું આગળનું જીવન ભવિષ્યમાં પસાર થવાનું છે, માટે આપણે વિચાર કરવો જોઈએ. એક સરસ મજાની સ્ટડી, આ ક્લાસરૂમ બેઠો બહુ જબરજસ્ત અભ્યાસ કરી. વી મસ્ટ સ્ટડી
પાસ્ટ એન્ડ ફ્યુચર, ભવિષ્ય વિશે વિચાર કરવા માટે આપણે ભૂતકાળ તરફ નજર મારવી પડશે કે આપણો ભૂતકાળ કેવો ગયો અને દુનિયાની શરૂઆત કઈ રીતે થઈ. તો શરૂઆતની અંદર ભૂતકાળનો અભ્યાસ કરીએ આપણે કેવી રીતે વિકસિત થયા અને દુનિયાની પહેલી ઉત્ક્રાંતિ, જેને પહેલી પ્રોગ્રેસ કહેવાય, આ દુનિયામાં પહેલાં જીવે પ્રોગ્રેસ કરી, એની પહેલી પ્રોગ્રેસ અને પહેલો તબક્કો આપણે જોઈએ તો પહેલાં ચિમ્પાન્જી આવ્યો આ દુનિયાની અંદર. આ ડાર્વિનની થિયરી છે, આપણી સંસ્કૃતિની થિયરી નહીં. સાયન્સના માણા બેઠા છે એટલે સાયન્ટિફિક વાત થાય એવો મારો પ્રયાસ છે. ચિમ્પાન્જી આવ્યા અને ચિમ્પાન્જી સૌથી મજબૂત નેતા ગણાતો, લીડર ગણાતો, જે સૌથી બળવાન હોય એ મજબૂત. બરાબર. એ જ ઉત્ક્રાંતિની અંદર, એ જ પ્રોગ્રેસની અંદર બીજી પ્રોગ્રેસ થઈ કે ચિમ્પાન્જીથી આગળ વધ્યા તો ઉત્તમ શિકારી હોય એ લીડર ગણાતો, જે જાજો શિકાર કરી શકે એ લીડર. ત્રીજી પ્રોગ્રેસ થઈ, માણસ રહેતા થયા, એક જગ્યાએ વસતા થયા તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર મનુષ્ય આવ્યા તો ઘેટા બકરા અને જેની પાસે માલઢોર વધારે હોય, બરાબર, એ મોટો માણસ ગણાતો. આ પહેલી ઉત્ક્રાંતિની પ્રોગ્રેસ થઈ. ત્યારબાદ જીવનની અંદર અને બળ, ટૂંકમાં એક માનસિકતા ક્રિએટ થઈ. દાખલા તરીકે માનસિકતાનો અર્થ કેવો છે? એક માઇન્ડ સેટ ક્લિયર થયું કે આ દુનિયા એક તરફ ભાગી રહી છે. દાખલા તરીકે આજે તમે વિચાર કરો, કોઈ યુવાનને પૂછો ક્યાં જવું છે, કે ભાઈ મારે આઈટીમાં જવું છે. હું મારી ચર્ચા કરું, શું કામ કરવાની જરૂર છે એડવાન્સની અંદર, અને કેટલું બધું લોસ ને નુકસાન કરીએ. આ દરેક પારિવારિક જીવનની અંદર પણ આવશે, ખાલી ધંધાની વાત નથી, ઓલ ઓવર દુનિયાની વાત છે. હું 10માની અંદર ભણતો એટલે મારે ડિપ્લોમામાં એડમિશન લેવાનું. મારી સાથે એન્જિનિયરિંગમાં 3 વ્યક્તિ હતા કે જેને જવાનું. ત્યારે એક એવો ક્રેઝ હતો કે જેની સૌથી વધારે ટકાવારી આવે એને ઈસીમાં, ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશનની અંદર એડમિશન લેવાનું, કે સૌથી સારું મેરિટ હોય ને એને ત્યાં જવાનું. એ સમયનો માઇન્ડ થ્રોટ આ હતો ભણતરનો. એક તમને હું કહું, 5 વર્ષ પહેલાનો માઇન્ડ થ્રોટ કેવો હતો? એક એન્જિનિયરનો સમય ગયો પછી ડૉક્ટરનો આવ્યો. સમજો, માઇન્ડ સેટ એક થ્રોટ પ્રમાણે આખી દુનિયા જાય છે. તમને એમ લાગે છે કે હું ચાલુ છું, એમ ના. આની ઉપર હજારો લાખો લોકો વર્ક કરે છે, એ તરફ આપણે જઈએ છીએ, આપણને ખબર પણ નથી. તમને ખબર છે 1 કલાક આપણે રીલ્સની અંદર ટાઈમ બગાડી નાખીએ છીએ? નથી ખબર. કારણ કે એની ઉપર લાખો લોકો વર્ક કરે છે કે તમને કઈ વસ્તુ ગમે એ જ વસ્તુ બતાવે, એ જ વસ્તુ તમે જુઓ. અને મગજની અંદર એક સરસ મજાનો કેમિકલ છૂટે જેની અંદર બહુ મજા આવે. એટલા માટે સમય આપણો નીકળી જાય. ટૂંકમાં આપણા ઉપર વર્ક થઈ રહ્યું છે, કામ થઈ રહ્યું છે. જો એ જ ફ્લોની અંદર આપણે ચાલ્યા જઈશું તો ઘણું બધું ચૂકાઈ જશે. તો જે વાત કરી, માનસિકતા એવી બંધાણી, જે માનસિકતાની અંદર એવી માનસિકતા કે જેની પાસે બળ છે એ લીડર. શોર્ટમાં બળના આધારે પ્રભુત્વ હતું. મારે ચર્ચા એ કરવાની છે, પાસ્ટનો થોડોક અભ્યાસ કરાવીને આવનારા 200 વર્ષ તરફ. 200 વર્ષની અંદર શું? કારણ કે માણસ એ માટે બન્યો જ નથી. 24 કલાક ઈશ્વરે કોઈ દિવસ આપણને 26 કલાક નથી કર્યા. ભગવાને કોઈ દી આપણને 26 કલાક નથી કર્યા કે ભાઈ તમે આટલી પ્રોગ્રેસ કરો છો. ભગવાનને કોઈ દી એમ થયું, નેચરને કોઈ દી એમ થયું કે 2 કલાક હું વધારી દઉં? તમારી મારી એટલી ઇન્કમ થઈ ગઈ દર મહિને 1 કરોડ રૂપિયાની, અને એ આપણા સમય ફાળવીએ તો હું કરોડ રૂપિયા કમાવાની અંદર આપણે પરિવાર સાથે નહીં રહેવાનું, અથવા તો પરિવાર સાથે રહેતા રહેતા આપણે ઈ કેલ્સી મારીએ કે આટલું નુકસાન થઈ ગયું. તો આ થ્રોટ પ્રોસેસ કઈ? જો આટલી બધી પ્રોગ્રેસની અંદર આ નેચર આપણને મદદરૂપ થતું હોય, આ પ્રકૃતિ આપણને મદદરૂપ થતી હોય, તો પ્રકૃતિ આપણને 24 ની 26 કલાક કરવી જોઈએ, પણ એ તો કરતી નથી. માણસ આગળ વધતો જાય છે પણ સમય એટલો ને એટલો. આજે પ્રોગ્રેસ થઈ કે આટલું મોટું હોસ્પિટલ બનાવ્યું, બરાબર, ક્યારે બનાવ્યું? રોગ વધ્યા. કોઈ દિવસ એ પ્રોસેસ કરીને રોગ વધ્યા. આજે કોઈ માણસને તમે પૂછો કે તમારા છોકરાને તમે કઈ સ્કૂલની અંદર મૂકો છો, તો કે બાજુવાળાનો છોકરો જાય છે ઇંગ્લિશ મીડિયમમાં એટલે જાય છે. હું કામ મૂકો છો? બધાય મૂકે એટલે મૂકીશ. કોકને પૂછો હું કામ ઉઠો છો? બધાય ઉઠે એટલે અમે ઉઠીશ. તમે જો, થ્રોટ પ્રોસેસ. દિમાગ, જે માનસિકતા કેળવાય છે. ટૂંકમાં બળ અને બુદ્ધિ, શોર્ટ એન્ડ સ્વીટ. 3જા પગથિયાની શરૂઆતમાં આપણે ઊભા છીએ. તમને કોઈ લાગે છે કે આવનારા જીવનની અંદર હવે કયો સમય આવશે, એ સમયની અંદર આપણે જીવી શકીશું? મને કોઈ કહેશે કે હવે આવનારા 200 વર્ષનો સમય કઈ રીતનો છે? મને કોઈ કહેશે? કોઈ કહેશે મને?
કયો સમય એવો છે કે અરે ભલા માણસ એક સભ્ય માણસ લગ્ન પ્રસંગની અંદર માણસ ન આવતો તો પ્રસંગ બંધ રહેતો, એની જગ્યાએ આજે છોકરી કેનેડામાં બેઠી હોય, છોકરો અહીં ભારતમાં બેઠો હોય, ઓનલાઈન હગાઈ થાય, ઓનલાઈન સગાઈ જોઈ. હવે આ કઈ રીતે થઈ રહ્યું છે બધું? એમ ટૂંકમાં મળતું નથી એવી વાત છે કે માણસ બીજી થઈ ગયો છે. હવે કરવાનું શું? એમ કે માણસની જે શારીરિક પરિશ્રમ હતો એ નીકળી ગયો. હવે તમે તરત જ વડાપાઉં ખાવા, પાઉંભાજી ખાવું, બરાબર, એટલે તરત જ તે તમે ઝોમેટોની અંદર, સ્વિગીની અંદર ઓર્ડર આપો એટલે તરત આવી જાય. તો શું કરવાનું? એમ માણસ, અમે પેલા સ્ક્રિપ્ટ બનાવતા તો અમારે સર્ચ કરવું પડતું, અથવા તો પેલા પુસ્તકોની અંદર વીખવું પડતું કે ઝવેરચંદ મેઘાણીના 10 સારા પ્રસંગો ગોતવા હોય તો ઝવેરચંદ મેઘાણીની 20 બુક ગોતવી પડે, એમાં પ્રસંગો વાંચવા પડે, મહેનત કરવી પડે, મગજ કસવું પડે, બોડીને કસવી પડે. અત્યારે ગૂગલની અંદર તમે લખો ઝવેરચંદ મેઘાણીના 10 પ્રસંગ ફેવરિટ બેસ્ટ એટલે તરત આવે. મગજ વયું ગયું. ટૂંકમાં ઈ પ્રોગ્રેસની અંદર આપણે જતા જઈએ છીએ કે શરીરને હલાવવાનું નહીં, મગજ હલાવવાનું નહીં, બેઠા બેઠા બધું થાય. આપણે કરવાનું શું? એમ ભાઈ શું હવે ત્રીજા તબક્કાની અંદર આ દુનિયા આવનારા 50 વર્ષની અંદર ક્યાં જશે એવું શું લાગે છે તમને ભાઈ? આવતો સમય ડિજિટલ છે. અત્યારે કાર ઓટોમેટિક ચાલે છે, રાઈટ? ઓકે, હવે ઇન ફ્યુચર 50 વર્ષની અંદર એમ આવે છે કે કાર ઉડવાની છે. હવે વાત માનવામાં નથી આવતી, પણ ઉપર રોડ બનશે તો આ બનવાનું છે, બરાબર? એવું કહેવાનું છે તમારું? બધું ઓટોમેટિક ચાલે છે, રાઈટ? રોબોટ આવી ગયા, એઆઈ આવી ગયું. આવતો સમય રોબોટનો છે. હવે એ ઓપરેશન પણ કરી દે છે, બધું જ કરી દે છે, એના વિચાર પણ આપી દે છે, બધું જ આપશે. માણસની જરૂર નહીં પડે. ઓકે, બધું રોબોટિક થઈ જાય છે. ઓકે, અને પણ રોબોટમાં એક વસ્તુની ખોટ રહે છે, એની ફિલિંગ. જેમ આપણી ફિલિંગ છે, આપણને આંસુ આવે. તમે કીધું કે ટૂંકમાં તમારા ઉભા રહ્યો, એને યશ કેવરાવો. પહેલાં તમારું કહેવાનું હતું માણસોની જગ્યાએ રોબોટ આવશે. ઓકે, નુકસાની એટલી છે કે મશીન હારે માણસ કનેક્ટ થશે, એમાં ફિલિંગ નહીં આવે. ઓકે, તમારું કહેવાનો ભાવ આ જ હતો ને? ઓકે, સરસ. માણસ મશીન હારે કનેક્ટ થયો એટલે માણસ સાથે ડિસ્કનેક્ટ થઈ ગયું. પહેલા તબક્કાની અંદર હતું બળ, બીજા તબક્કાની અંદર બળ ને બુદ્ધિ, ત્રીજો તબક્કો આવ્યો, બળ નીકળી ગયો. કોઈ પાસે મગજમાં ખાલી ખોપરું ચાલુ હોય, એટલી મગજ પાવરફુલ હોય એટલે એની આજુબાજુમાં બળવાળા 4 જણા ઊભા હોય, પિસ્તોલ લઈને ઊભા હોય. ઓનલી બુદ્ધિ, બળ નીકળી ગયું. ત્રીજો તબક્કો ટેકનોલોજી આવ્યું. હવે તમે વિચાર કરો, અહીંયા બેઠેલા છે એમને એક ચર્ચા આવનાર, તમે કોઈ પણ ધંધાની ફિલ્ડની અંદર હોય, બરાબર, ગમે ત્યાં હોય, તમે જો પ્રોગ્રેસ ન કરી હોય અને જો આ ફિલ્ડની અંદર તમે ન હોય તો આજથી અત્યારથી સંકલ્પ લેજો, જો પ્રોગ્રેસ કરવી હોય અને આવનારા સમયની અંદર તમારા પરિવારને, ફેમિલીને અને સમાજને કંઈક એવું યોગદાન આપવું હોય તો આ આપણો હાલનો પીરિયડ ચાલી રહ્યો છે કે આ દુનિયાની અંદર એક પણ હોટલ જેની નથી, બળ બુદ્ધિની વાત છોડજો, એક પણ જેની હોટલ નથી, એની દુનિયાની સૌથી મોટી હોટલની ચેનલ છે. તો શું કરે છે? તેની પાસે કમ્પ્યુટરની માહિતી છે અને એ માહિતીની હેરફેર કરવામાં એક્સપર્ટ છે. તમારી પાસે ડેટા આવ્યો, એ ડેટા તમારે કઈ રીતના ક્યાં મૂકવો. આપણે થોડાક દેશી પડીએ છીએ આની અંદર, પણ આની અંદર આપણે પડવું પડશે. તમે બધા અહીંયા બેઠા, તમારો બધાનો ઉત્સાહ કઈ રીતે, મને સોશિયલ મીડિયામાં જોયો છે તમે. અમુક ઘણા લોકો હોય છે જેણે મને સાંભળો નહીં હોય રૂબરૂ, સોશિયલ મીડિયામાં તમે કઈ રીતે કનેક્ટ થઈ અને આ આખો ઓડિટોરિયમ ભર્યો, તો સોશિયલ મીડિયાના માધ્યમથી. તો તમે વિચાર કરો, તમે પણ જે ફિલ્ડની અંદર છો એની અંદર જો આ વસ્તુ નહીં થઈ, વિશ્વની સૌથી મોટી હોટલની ચેનલ જેની પાસે એક પણ હોટલ નથી, તમે વિચાર કરો, ખાલી કોમ્પ્યુટર અને માહિતી, એરબીએન. એવી જ રીતે આપણે ઉબર જોઈએ, એની પાસે ગાડી નથી, ટ્રાન્સપોર્ટ કંપની દુનિયાની સૌથી મોટામાં મોટી છે, કોમ્પ્યુટરની હેરફેર કરવાની ક્ષમતા. અહીંથી માહિતી આવી, એ માહિતી કઈ જગ્યાએ મૂકવાની, ત્યાં. આજે ઇન્ટરનેટનો સમય છે, તો આ પાસ્ટની ચર્ચા થઈ. તમને એક વિશેષ વાત કરી દઉં, તમે શું વિચારો છો એ આપણા ફોનને ખબર પડે છે. હવે તો આમાં વિચારી શકશો, આપણે શું વાતચીત કરીએ છીએ આપણું ફોન સાંભળે છે. આ સત્ય છે. તમે વાત કરી કે મારે સેમસંગનું લેપટોપ લેવું છે, એટલે ફોનની અંદર એની ઉપર માણસો કામ કરે છે, ટેકનોલોજી સેમસંગનું લેપટોપ બતાવશે. તમે એમ કીધું એપલનું મારે કવર લેવું છે ફોનનું, તો કવર બતાવશે. તમે શું કરશો? એ આપણે પેલા એમ કહેતા દિવાલને કાન હોય, આ દિવાલ એટલે ફોન. ટ્રાન્સપરન્સી વહી ગઈ, વિશ્વાસ ઘટતો થઈ ગયો. અરે આપણે આપણી બૈરીને કાંઈ ન કહી શકી,
અને સાહેબ એક વાત હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, કોઈ વખાણ કરવાની કોઈ જરૂર નથી. એક જો ભાઈ અહીંયા બેઠેલા દરેક પુરુષોને એક વિનંતી, બહુ નિખાલસતાથી કહું છું, તમે ઘરની બહાર નીકળી શકો છો અને ઘરની બહાર નીકળી અને હસતા ખેલતા સ્માઇલથી રહી શકો છો ને, તો એનું એકમાત્ર કારણ છે કે તમારા ઘેરે એક સરસ મજાની પત્ની હશે, બેન હશે કે માં હશે, તો જ તમે દાંત કાઢતા કાઢતા બહાર રહી શકો. બાકી શક્તિ વગર તમારી અને મારી ઓકાત નથી. ફોન ઉપર ફોન કરતી હોય તમે શું કરો? કેટલા સભ્યો છે યુવા શક્તિ ગ્રુપના? આ બધા સેવા કરે છે. આની પાછળ એટલી ટ્રાન્સપરન્સીથી સેવા કરે છે. આપણે જનરલ વાત કરી, પણ એક પર્સનલ હું તમને કહું છું કે આ તમામ યુવાનો જે સેવા કરે છે ને, એ સેવા એટલે કરી શકે છે કે એમને એમના પરિવારનો સપોર્ટ છે. તો એમના પરિવારને એકવાર જોરદાર તાળીઓથી આપણે બતાવીએ. શક્ય જ નથી. મારે પ્રોગ્રામ અત્યારે છે અને મારી ઘરવાળીએ ડખો કર્યો, પ્રોગ્રામ હારો જાય. આ 5000 જણાનું મૂળ વિખાઈ જાય કે ન વિખાઈ જાય, પણ મારે એવું નથી. માઇક ચાલુ છે, કાલ સવારે બહાર નીકળે અને કે આવું બોલો છો, ઘરની વાતો બહાર કરો છો. અહીંયા જ બેઠા છે. પણ ટૂંકમાં ઇન શોર્ટ કે સ્ત્રી પાત્ર ઘરની અંદર બહુ સરસ હોય. એ પુરુષ જ પ્રગતિ કરી શકે. પુરુષ પ્રગતિ નહીં, પુરુષ જ, એ જ પુરુષ પ્રગતિ કરી શકે. પછી સ્ત્રી કોઈ પણ હોય. ટૂંકમાં ત્રીજો તબક્કો છે નવી માનસિકતાએ જન્મ લીધો. 25 વર્ષ પહેલા કે દીકરો જે હોશિયાર હોય ને એમને મુંબઈ થી સુરત મોકલો. આ માનસિકતાએ સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મ લીધો. એટલે 5 હોશિયાર લોકો હોય એને સુરત અથવા મુંબઈ મોકલે. એ માનસિકતાએ જન્મ લીધો. એટલે ધીમે ધીમે બધા સુરત અને મુંબઈ તરફ આવ્યા. આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જેટલા હોશિયાર હતા ને એ બધા મુંબઈ ને સુરતમાં છે. ત્રીજી માનસિકતા કઈ છે? એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. નિર્ણય લેવા માટે તમે વિચાર કરો, એઆઈનો ઉપયોગ. આજે ભાઈએ જે પાછળથી કીધું રોબોટની વાત થઈ ગઈ. આ ભાઈને પણ કંઈક કેવું હતું, પણ થોડું આગળ આપણે પૂછીએ. જે વ્યક્તિ જાણે છે કે ઇન્ટરનેટની દુનિયા છે એની અંદર મારે કઈ રીતે ઇન્વોલ્વ થવું, કોઈ પણ વ્યક્તિ હોય, હવે એમ કે નહીં અમે આ ન કરી, તો તમે બેક પાછળ રહેશો. કેવી રીતે પાછળ રહેશો? કારણ કે એ પ્રોગ્રેસની અંદર નહીં આવી, કરવું જ પડશે. ટેકનોલોજીની અંદર એન્ટર થવું પડશે. અત્યારે મર્સિડીઝની કંપની એ હજારો માણસોનો સ્ટાફ છૂટો કરી અને મશીનરી ઉપર આખી મર્સિડીઝ બને છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ વાતમાં આવનારું ફ્યુચર છે. આની શરૂઆત છે અને આ આપણી બહારની પ્રોગ્રેસ છે. તો બહારની પ્રોગ્રેસ છેલ્લા 1000-1500 વર્ષથી થઈ છે, આપણને સુખી નથી કરી શકી. તો આ બહારની પ્રોગ્રેસની અંદર પણ જોડાવવું અને જીવનને મસ્ત પણ બનાવવું, એ વિષયનું નામ કર્તવ્ય પથ. નેક્સ્ટ આપણે કે આટલી કોઈ પણ આની અંદર વિશ્વાસ ન કરતો હોય તો કાલથી આના ઉપર વર્ક ચાલુ કરજો. તમને ન ફાવે તો કોઈક જેને ફાવતું હોય એને પૂછજો. અમીર અને ગરીબ. આજે તમે વિચાર કરો, રોડ ઉપર મર્સિડીઝ વાળો જતો હોય તો એ હીરો હોન્ડા ગાડી વાળો ટુ વ્હીલ વાળાને જોવે છે તો એને ગમતો નથી. તમે જુઓ, ટુ વ્હીલ વાળો નથી ગમતો. આજે ટુ વ્હીલ વાળાને સાયકલ વાળો નથી ગમતો. તમે જુઓ આપણે ક્યાં પહોંચ્યા કે એક સમય હતો જ્યારે આપણે માત્ર માણસ જોતા હતા કે આ મનુષ્ય છે, બીજું કંઈ નહોતા જોતા. આજે આપણે બાહ્ય રૂપ જોવા મળ્યા. તમે આ કઈ રીતે થયું? આજે તો નથી ગમતા ને મોઢું બગાડે છે. તો તમને શું લાગે આવતીકાલે લાફો નહીં મારે? તમને શું લાગે લાફો મારશે પછી ગોળી નહીં મારે? અને ગોળી માર્યા પછી એક સમાજ વ્યવસ્થા એવી ઘડાશે કે જેની અંદર નો થવાનું નહીં થાય. અને
આપણે વિચાર કરીએ કે આ નહીં થાય તો ભૂતકાળમાં આ જ થયું છે. જ્યારે ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ ફાસલો વધે છે ત્યારે સમાજનું પતન થાય છે. જેટલા પણ વિશ્વયુદ્ધ થયા એનું મૂળ કારણ સિંગલ આ. અમીર છે અમીર બનતો જાહે, ગરીબ છે ગરીબ રહેતો. શું કામ? એ માનસિકતા કે ત્રીજા પડાવની અંદર, ત્રીજી ઉત્ક્રાંતિની અંદર આ પ્રોગ્રેસ થઈ છે. આમાં ઘણા લોકો એમને બેઠા રહે, અમારે હું ભાઈ અમે ન કરી કાંઈ અમે. અને એના કારણે આવનારા સમયની અંદર આપણે આજની તારીખમાં જોઈએ છે 40 વર્ષ જૂની પેઢી હોય, એ પેઢીમાં એણે કાઉન્ટરનું પાટિયું ન બદલ્યું હોય. તમે વિચાર કરો કેટલી જડ માનસિકતા હશે. આંદોલનો તમે વિચાર કરો, શરૂઆત થઈ ગઈ. ટેકનોલોજીની વાત તો અલગ રહી સાહેબ. તમે ઈચ્છો અને ત્યારે તમને ભગવાન મળે. તમે ઈચ્છો, વડાપ્રધાનની વાત છોડજો, મુખ્યમંત્રીની વાત છોડજો, MLAની વાત છોડજો, અરે 5 તમારા ભાઈબંધો પૈસાવાળા હોય એની વાત છોડજો. હું તો ઈશ્વરની વાત કરું છું કે તમે ઈચ્છો અને તમારી બાજુમાં ઈશ્વર આવીને ઊભો રહી જાય. એ લાયકાત હોય, પણ એક વસ્તુની ખામી આપણામાં હશે તો ઈશ્વર પણ મદદ નહીં કરે. બરાબર. આજે આ કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે સારા કાર્યોની અંદર બધા જોડાય. આ ઉદ્દેશ છે. જેને પણ જરૂર હોય મદદની, આ સંસ્થાની, એનું ખુલ્લું અહીંથી કહું છું અને કહી શકું એટલો મને હક આપ્યો છે. એટલા માટે હું તમને કહું છું કે કોઈ પણ બેઠેલા છે, ખાસ તો અમારે વિપુલભાઈનું કહેવાનું છે અને તમામ લોકોનું કહેવાનું છે, પણ મને જ્યાંથી મીડિયેટર બનાવી આમાં બેઠેલા તમામ લોકોને કહું છું કે જ્યાં પણ આવનારા સમયની અંદર આ યુવા શક્તિ ગ્રુપની ક્યાંય પણ જરૂર પડે, એમના 4 કામ છે, તમારી પાસે પેમ્પલેટ છે, 4 સારા કામ છે. એની અંદર તમને કોઈ એવો માણસ દેખાય કે હું અમને મદદ કરાવી શકું અને જરૂરિયાતવાળો માણસ છે, બરાબર, એ લોકોને વિનંતી છે આંગળી ચીંધવાનું પુણ્ય તમે લઈ લેજો અને યુવા શક્તિ ગ્રુપ સુધી પહોંચાડી દેજો. બહુ સરસ રીતે અને વિનમ્રતાથી આ લોકો સેવા કરશે. અને બીજી પણ વસ્તુ, સેવા એમને ન થાય. જેટલા પણ લોકો કેપેબલ છે એમને પણ વિનંતી છે કે એ પણ સહભાગી બને અને નાણાકીય મદદ કરે. કારણ કે આવી રીતે હું ને તમે અને બધા ભેગા નહીં મળીએ તો સાહેબ કઈ રીતે? એકલાથી કંઈ થવાનું નથી. ઈચ્છો ત્યારે તમે ભગવાન મળે એવી લાયકાત હોય, MLAની છોડજો, 5 મિત્રોની છોડજો, બરાબર, તો પણ સાહેબ એક વસ્તુ મારીને તમારી પાસે નહીં હોય તો એક પણ પ્રોગ્રેસની શરૂઆત નહીં થાય. એ પણ હું તમને લેખિતમાં આપી દઉં. એ વસ્તુ છે જિજ્ઞાસા. 5 દિવસ સગો બાપ એક્સપાયર થઈ જાય આપણો, બરાબર, 10 દિવસની અંદર આપણે ભૂલી જઈએ છીએ. આપણે સ્વાર્થી છીએ એટલે નહીં, ઈશ્વરે આપણને બેસ્ટ એક સરસ મજાની ભૂલવાની ગિફ્ટ આપેલી છે. જો માણસ ભૂલી નહીં શકે તો આ માણસ ગાંડો થઈ જાય. એક પ્રાકૃતિક શક્તિ મને તમને આપેલી છે ભૂલવાની. સૌથી પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય, આપણી વચ્ચેથી નીકળી ગયું હોય, બરાબર, પછી 10 દિવસ પછી આપણને જેટલું દુઃખ હોય 10 દિવસ પછી નથી હોતું. તો કેમ નથી હોતું? માણસ ક્યાં ગયું? માણસ તો એટલો જ વાલો છે, વાલો એટલો જ હોય, પણ દુઃખ નથી. તો ક્યાં ગયું રજનીભાઈ? તો ભૂલવાની શક્તિ. તો આ બધા 5000ની લોકોની મેદનીમાં બધા બેઠા છો અહીંયા સાહેબ. આ કાર્યક્રમની અંદર 2 વાત, મારો દિલ, મારો ભાવ, મારું હૃદય અહીંયા મૂકીને મારે જવાની ઈચ્છા છે. અને હું તમને 2 વાત એવી કહું કે આવનારા સમયની અંદર સાહેબ 5 જણાને પણ જો ઉતરી ગઈ તો આ કાર્યક્રમ સફળ થઈ જશે. પણ જો ભૂલી ગયા તો 5 દિવસ પહેલા તમે હું શાક ખાધું હતું, ઈશ્વરી ગોડ ગિફ્ટ છે. હવે આમાં આપણે ભ્રમ કરવાની જરૂર નથી. આ કાર્યક્રમ પણ આપણે ભૂલાઈ જશે. આ લોકોનો મેસેજ ભૂલાઈ જશે. ફરી પાછો 1 વર્ષ પછી કાર્યક્રમ કરવાનો, એનો મેસેજ, એની વાત. પણ આપણે પહેલા એ અભ્યાસ કરીએ કે ઇન ફ્યુચર, આવનારા ભવિષ્યની અંદર જે પણ ચર્ચા થઈ રહી છે એ ભૂલાવી ન જોઈએ. એના માટે શું કરવું? એનો મહાભારતનો એક પ્રસંગ છે. દ્રૌપદીજી ભગવાન કૃષ્ણને એમ કહે છે, બરાબર, એમ કહે છે કે હે કૃષ્ણ, તારી હયાતી હતી, તું હાજર હતો. ટૂંકમાં વાત કરું, તું હાજર હતો જે સમયે. દાખલા તરીકે અહીંયા રજનીભાઈ બેઠા છે. રજનીભાઈ મારા ખાસ મિત્ર હોય અને સુરતની અંદર બધાને ખબર હોય, બરાબર, કે આ 2 એક થાળીમાં જમે છે, બરાબર, એવી ખબર હોય. અને હું એક સમયે પાયમાલ થઈ જાઉં. હું પાયમાલ થઈ જાઉં એટલે મને કોઈ ન પૂછે, પહેલાં રજનીભાઈનો કોલર પકડે. એક થાળીમાં ખાતા હતા અને આ પાયમાલ થઈ ગયો. શું કામ? એને કે પાયમાલ થતો તો ત્યારે રોકી ન લેવાય? મિત્ર છો ને તો સાહેબ સ્વાભાવિક છે. દ્રૌપદીજી પૂછે, બરાબર, ત્યાં 2 જણા જાય, વિપુલભાઈ ને અશ્વિનભાઈ જેવા 2 જણા જાય અને મારી ફરિયાદ એને કરે, મને ન કરે, કારણ કે મારું તો મગજ જ ન હાલતું એટલે પાયમાલ થઈ ગયો. દાખલા તરીકે એક્ઝામ્પલ સાથે. તો હવે તમે અહીંયા વિચાર કરો કે
જે ગ્રંથ ઉપર આખો ભારત દેશ આપણે ગર્વ લઈએ છીએ, આપણી સનાતન સંસ્કૃતિનો ગ્રંથ છે મહાભારત. એની અંદર ભગવાન કૃષ્ણનું પાત્ર છે એ હતા, હયાતી હતી, છતાં પણ ભગવાન કૃષ્ણએ આ મહાભારત થયું, એણે થવા નથી દીધું. થયું શું કામ થયું? એ તો ભગવાન હતા, રોકી લેવાય ને. તો દ્રૌપદીજીએ કૃષ્ણને પ્રશ્ન કર્યો, મારા 5 ધણીઓ જુગારમાં બધું હારી ગયા. એ કૃષ્ણ, તું ધારત તો બધું રોકી લેત, તું રોકી શકતો હતો તો કેમ રોક્યા નહીં? ત્યારે ભગવાન કૃષ્ણે જે વાત કરી હતી, આ કાર્યક્રમનો સાર, પ્રાણ અને શરૂઆતની વાત છે. જો આ વાત બેઠી તો જ આગળનો કાર્યક્રમ બેસે, બાકી નો બેસે. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે અધર્મ માટે, અસત્ય માટે જુગાર રમવા જ્યારે બેઠા હતા, ત્યારે દુર્યોધનને બુદ્ધિ આવેલી અધર્મ અને અસત્ય માટે કે આપણે જુગાર રમવા બેઠા છીએ તો મારા પાસા મામા શકુની ફેંકશે. તારા 5યમાંથી એકની બુદ્ધિ એવી ન આવેલી કે 5યમાંથી એક બોલે કે મારા પાસા શ્રી કૃષ્ણ ફેંકશે તો હું શકુનીના પાસા હું સીતા પડવા દઉં. એમ આ મુદ્દો કયો થયો? રજનીભાઈ પાસે 2 જણા પૂછવા માટે આવ્યા અને રજનીભાઈ એને કીધું કે ભાઈ એ જ્યારે ઓલા માર્ગે જતો, એટલે કે એવું હતું કે ભાઈ જુગાર રમવા, કે હું શેર બજારમાં હારી ગયો, તો એને મને કહેવું જોઈએ. બીજા બધાને કીધું, મારી પાસે આવીને ન કહેવાય. ત્યારે પાછો પ્રશ્ન રજનીભાઈને કરે, 2 જણા, તમને ભલે ન કીધું પણ તમે એના મિત્ર હતા, તમને તો ખબર હોય ને, તમારા સામે જ ન જવાય. ચાલો ભગવાન કૃષ્ણએ વાત કરી તો મનુષ્ય તરીકે મને તમને પ્રશ્ન થાય કે ભલે એને કીધું નહીં પણ તો સામેથી ન જવાય. એ તો દ્વારકામાં ભલે હતા, ટેલિફોન ન થાય, પણ એ તો અંતર્યામી હતા ને, એ તો રોકી શકે. પણ તો શું કામ ન રોક્યા? મુદ્દાની વસ્તુ છે, તમે જો શું કામ ન રોક્યા? કારણ કે એક ઓર એક્ઝામ્પલથી હું તમને સમજાવવા માંગુ છું કે અહીંયા કોઈ આ ગ્રુપના મિત્ર હોય, એ મિત્ર હોય અને બીજેથી ઇન્વિટેશન તમને કોઈ બીજાને આપ્યું હોય, બરાબર, અને એ વ્યક્તિ આ ગ્રુપ સાથે સંકળાયેલા હોય અને 12 ગામના હોય. દાખલા તરીકે દાખલો લઉં છું ભાઈ, હું તમારા ગ્રુપમાં કોઈને પીધેલા નથી કહેતો, દાખલો ખાલી પૈસા. એ દારૂ પીતા હોય, એને ડ્રિંક લેવાની, ખાલી દાખલો હોય, પણ એવું તો નથી. પણ એણે એમ કીધું ભાઈ તમારે પીવાની ટેવ છે, તમે આ કાર્યક્રમની અંદર પીને ન આવતા, એવી વિનંતી કરે આ લોકો. કંઈ વાંધો નહીં, તમારો કાર્યક્રમ સરસ જાય તો હું નહીં પીને આવું. અને ન પીને આવે, પીધા વગર બે. તો હવે એણે કીધું તો પીધા વગર માણસ આવ્યો, પણ એ ઘટના બદલી શકાય. સાંભળજો મારી વાત, એ ઘટના બદલી શકાય કે ન પીધો, પણ એની અંદર જે પીવાનો ગુણ છે એ આ લોકોનો બદલી શકે. એટલા માટે ભગવાન કૃષ્ણએ પાંડવોને એમ કીધું હોત કે જુગાર નથી રમવાનો તો એ ઘટના ચેન્જ કદાચ થઈ જાત, પણ એના અંદર જે જુગાર રમવાનો ચસ્કો હતો, માટે જિજ્ઞાસા વગર ઈશ્વર પણ તમને કોઈ દિશા આપતું નથી. આપણી જિજ્ઞાસા જોઈ પછી આગળની શરૂઆત થાય. જિજ્ઞાસા એટલે શું? પાંડવોનો વનવાસ હતો, ત્યાં ભગવદ્ ગીતા ન કીધી, અને કુરુક્ષેત્રનું મેદાન, અને એ સમયની અંદર અર્જુન એમ કે છે મારે યુદ્ધ નથી કરવો, ટાઈમ જ નથી, બિઝી. એ સમયે એના અંદર જિજ્ઞાસા હતી, ઈચ્છા હતી, જાણવાની જિજ્ઞાસા હતી, નવું સમજવાની જિજ્ઞાસા હતી. માટે એટલા બીજી સમયની અંદર પણ ભગવાને ભગવદ્ ગીતા કીધી. જિજ્ઞાસા હોય ને તો બીજી સમયની અંદર પણ આપણી આજુબાજુની અંદર એવું અસ્તિત્વ કામ કરે છે, એવા મિત્રો કામ કરે છે, એ તમને સલાહ, માર્ગદર્શન અને સીધી ટ્રેક ઉપર લાવી શકે. અને જિજ્ઞાસાને ઈચ્છા ન હોય, મને બધી ખબર પડે, તો ઈશ્વર પણ આપણું ક્યારેય ભલું કરી શકતા નથી. જિજ્ઞાસા, રોજ શીખવાની, જાણવાની જિજ્ઞાસા. જિજ્ઞાસા નહીં હોય ત્યાં લગી હું કાંઈ નહીં કરી શકું. મિત્ર કોણ છે ખબર ન પડે, દુશ્મન કોણ છે ખબર ન પડે. ઘણા લોકોને દુશ્મનાવટ કરવી હોય, મિત્ર બનીને આવે, પછી દુશ્મન નીકળે, પછી ખબર પડે પ્રેમાળ કોણ છે, અવિશ્વાસુ કોણ છે. માણસના પગ પડતા ને તો આપણા ગઈઢિયા હતા ને એ માણસની કુંડલી કહી દેતા. એ પરિસ્થિતિ નથી રહી. આજે પહેરવેશ બદલાઈ ગયા, વેશ બદલાઈ ગયા. કોઈ માણસ ઉપર સાચું કોણ, ખોટું કોણ છે, ગ્રુપ સર્કલ રહેક તૂટી જાય. આજના સમાજનું સ્પષ્ટ દર્શન આ છે, ખ્યાલ નથી આવતો. બળથી બુદ્ધિ તરફ માણસ ગયો. આગળનું પગલું 12 કલાક બુદ્ધિ હલાવે, માણસ ગાંડો થઈ જાય ભાઈ. અરે એક સમય એવું કે પૈસા નથી કમાવા, મગજ નથી હાલતું, માણસને ઊંઘ નથી આવતી, કરોડો રૂપિયા છે. આ સમાજની એક વાસ્તવિકતા છે. તો આવનારા 50 વર્ષની અંદર શું માણસ જ ગાંડો છે, પૈસા ખૂબ છે શું એમ. અને આ પ્રોગ્રેસને રોકી નથી શકવાના. તો બુદ્ધિનો ઉપયોગ માણસે બહુ કર્યો. તો હવે પછી શું એનું સમાધાન? હું અહીંયા બેઠેલાને ખાલી એટલું કહેવા માંગુ છું, જો આવનારા દિવસોમાં તમને આ શબ્દ યાદ આવે તો કરજો. પર્સનલી મારું એવું માનવું છે, અને 100% દાવા સાથે, સર્વે સાથે, ઓબ્ઝર્વેશન સાથે, અભ્યાસ સાથે હું તમને કહું છું
કે આવનારા સમયની અંદર એ જ માણસ જીતશે. હજી એક વાત તમને કરી દઉં કે દુનિયાની કોઈ પણ ટોપની પોસ્ટ ઉપર પહોંચવું હોય તો ઇતિહાસ તપાસી લ્યો, મહાભારતથી લઈ રામાયણથી લઈ ઇતિહાસ તપાસી લ્યો. બે પાસા ન હોય તો સમાજની અંદર, કુટુંબની અંદર, બિઝનેસની અંદર માણસ સફળ ન થઈ શકે. બે પાસા યોગ્ય જોઈએ. એ કયા? નમસ્કાર મિત્રો, કર્તવ્ય પથનો પ્રથમ ભાગ સાંભળવા માટે ધન્યવાદ, જેમાં આપણે ભૂતકાળ અને વર્તમાનની ચર્ચા કરીએ અને હવે આવનારા ભાગથી જ કાર્યક્રમની ખરી શરૂઆત થાય છે. અને કાર્યક્રમના છેલ્લા ભાગના અંતમાં આખા કાર્યક્રમનો સાર સમાયેલો છે, જેથી તમામ ભાગ જોવા માટે વિનંતી છે. કારણ કે તમારામાં જેટલું ઊંડાણ હશે એટલા ઊંડાણથી તમે વિચારી શકશો એવા ટોપિકની ચર્ચાઓ સેમિનારની અંદર કરેલી છે અને એક પણ મિનિટ તમારી વ્યર્થ નહીં જાય. જેમણે પારસ બાંધી યુટ્યુબ ચેનલ પોતાના ડાબા હાથના અંગૂઠાથી સબસ્ક્રાઇબ કરી છે અને મારા જય શ્રી કૃષ્ણ, અને જેમણે જમણા હાથના અંગૂઠાથી સબસ્ક્રાઇબ કરી છે એમને મારા રામ રામ. સ્મિત સાથે સફળ થાવ અને હંમેશા હસતા રહો એવા પ્રયાસો સાથે નવા વિષયો સાથે જલ્દી મળીશું. ધન્યવાદ.